શિક્ષણ વિભાગના અધિકારીઓની બોગસ સહીના આધારે આચરવામાં આવેલા કૌભાંડો અને ગેરરીતિઓ કરતી પ્રાઇવેટ શાળાઓની માહિતી આપવા જેવી બાબતે આજરોજ આપ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટી આપના સુરતના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા, શહેર પ્રમુખ ધર્મેશ ભંડારેની આગેવાનીમાં આજે શુક્રવાર દિવસના 12 કલાકે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મુદ્દો એ હતો કે શિક્ષણ વિભાગના અધિકારીઓની બોગસ સહીના આધારે આચરવામાં આવેલા કૌભાંડો અને ગેરરીતિઓ ફરતી પ્રાઇવેટ શાળાઓની જેમાં થોડા દિવસ પહેલાં સમાચારોના માધ્યમથી જાણવા મળ્યું હતું કે શિક્ષણ વિભાગના કેટલાક કર્મચારીઓ કેટલાક દલાલો સાથે મળીને ભૂતકાળમાં શિક્ષણ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓની બોગસ સહીઓ કરીને સુરત શહેર અને જિલ્લામાં અનેક પ્રકારની ગેરરીતિઓ આચરેલી છે। જિલ્લા શિક્ષણ અધિકારીઓની કચેરીમાં માત્ર 11 પ્રાઇવેટ શાળાઓનો રિપોર્ટ નિયામકશ્રીને કરવામાં આવેલ છે, તો તમામ શાળાઓની સઘન તપાસ શા માટે કરવામાં નથી આવતી વગેરે બાબતે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાતના વાલીઓ ખાસ કરીને જેમના બાળકો પ્રાઇવેટ શાળામાં ભણે છે એમને મારી વિનંતી છે કે જાગો। ક્યાંક તમારો દીકરો કે તમારી દીકરી બોગસ શાળામાં તો ભણતા નથી ને। છેલ્લા કેટલાક દિવસો પહેલા એક કૌભાંડ, નાનું એવું કૌભાંડ સામે આવ્યું હતું, પણ એ કૌભાંડ છે ટીપ ઓફ ધી આઇસબર્ગ છે, ખાલી માત્ર સેમ્પલ છે। ગુજરાતની કેટલી ખાનગી શાળાઓ એ કૌભાંડમાં સામેલ છે એની હજી કોઈ જાણકારી આપણને મળી નથી। ગુજરાત સરકારના કેટલાક અધિકારીઓ, કેટલાક શિક્ષણ માફિયાઓ, ભાજપના કેટલાક નેતાઓએ મળી અને ક્લાસ 1 ક્લાસ 2 અધિકારીઓની બોગસ સહી કરી અને શાળાઓને મંજૂરી આપી દીધી। અત્યાર સુધી નકલી કચેરીઓ ચાલતી હતી, નકલું ઘણું બધું ચાલતું હતું, પણ આ તો ક્લાસ 1 ક્લાસ 2 અધિકારીઓની બોગસ સહી થવા માંડી અને એ પણ બોગસ સહીના આધારે શાળાઓ ધમધમવા લાગી। તો અમે આજે માંગણી કરવા માટે આવ્યા હતા કે આ તપાસ સમિતિનો કમસે કમ રિપોર્ટ તો જાહેર કરો। 500 રૂપિયાની કોઈ ગરીબ માણસે ચોરી કરી હોય તો તરત ને તરત ધરપકડ કરી લો છો, એફઆઈઆર કરી લો છો અને એફઆઈઆર ઓનલાઈન ચડાવી પણ દો છો, પણ આવડું મોટું કરોડો રૂપિયાનું, અબજો રૂપિયાનું કૌભાંડ થઈ ગયું, એક પોલીસ તપાસ, કોઈ ફોજદારી ગુનો દાખલ કરવામાં નથી આવ્યો, શાળાના નામ જાહેર કરવામાં નથી આવ્યા, અધિકારીઓના નામ જાહેર કરવામાં નથી આવ્યા, એ દલાલોના નામ જાહેર કરવામાં નથી આવ્યા અને પોલીસ તપાસ પણ બેસાડવામાં નથી આવી। તો અમે આજે માંગણી કરવા માટે આવ્યા હતા કે આ તમામ માહિતીઓ જાહેર કરો। કઈ શાળાઓ છે એના ઉપર પોલીસ ફરિયાદ કેમ નથી કરવામાં આવી, કયા દલાલો છે, કયા અધિકારીઓ છે, આ ગુજરાતના વાલીઓને જાણવાનો અધિકાર છે। સુરત શિક્ષણ વિભાગના અધિકારીઓની બોગસ સહીઓના આધારે આચરવામાં આવેલા કૌભાંડ બાબતે શુક્રવારે સુરત કલેક્ટરશ્રી આવેદનપત્ર આપવા માટે સુરત આપના અનેકો મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા।